હેલો ફ્રેન્ડ્સ, અમે 200 માણસના કેટરિંગ ઓર્ડર માટે બનાવ્યા હતા આલુ મટર સમોસા. તો તમારે આની પરફેક્ટ રેસીપી જોઈતી હોય તો આ વિડીયોને જુઓ એન્ડ સુધી. અને આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો આ વિડીયોમાં લાઈક, કોમેન્ટ, શેર કરી દેજો હો. Ladies and gentlemen, this is Jay Bullock Caters. You watch perfect recipe and best catering service video. તો મિત્રો, સમોસા બનાવવા માટે આપણે પહેલા 7 કિલો બટાકાને એક કુકરમાં એક સીટી મારીને બાફીને તેને છોલી લઈશું. પછી આપણે તે સમોસાના વઘાર માટે એક કઢાઈમાં 1 કિલો જેવું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ નાખીશું. વઘારમાં રાઈ ફૂટી જાય એટલે આપણે તેમાં જીરું, સૂકા ધાણા, વરિયાળી અને હિંગ નાખીને તેમાં 1 કિલો લીલા મરચાંની અને 500 ગ્રામ આદુની પેસ્ટ નાખીશું. પછી આપણે તેમાં 1 કિલો લીલા વટાણાને એડ કરી લઈશું. પછી આપણે તે વઘારમાં 1 ચમચો હળદર નાખીશું. તો આ સમોસાના વઘારમાં હળદર નાખ્યા પછી આપણે તેને મિક્સ કરી લઈશું. પછી આપણે આ વઘારમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. બીજું મીઠું આપણે જે બટાકા બાફ્યા હતા તેના મસાલામાં નાખવાનું રહેશે. એટલે આપણે પહેલા વઘારમાં થોડું જ મીઠું નાખ્યું હતું. તો મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેવો મસ્ત ગ્રીન વઘાર બનીને તૈયાર થઈ ગયો છે. બીજી બાજુ અમારા કારીગરોએ 5 કિલો મેદામાં મીઠું, મોવણ અને થોડો અજમો નાખીને તેનો લોટ બાંધી લીધો હતો. પછી આપણે તે બટાકાના માવામાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તો મિત્રો, આ રેસીપીમાં મીઠાનું કોઈ ચોક્કસ માપ હોતું નથી, તમારે સ્વાદ અનુસાર નાખવાનું રહેશે. પછી આપણે તેમાં સંચર પાવડર એટલે કે બ્લેક સેલ્ટ નાખીશું. તો મિત્રો, આ મસાલો બનાવતી વખતે આપણે બ્લેક સેલ્ટ નાખવાથી આ મસાલાનો ટેસ્ટ 1 નંબર આવે છે. પછી આપણે તેમાં આપણા સ્પેશિયલ મસાલા એટલે કે ધાણા જીરું પાવડર, કિચન કિંગ મસાલો, રામદેવનો ગરમ મસાલો એડ કરીશું. પછી આપણે તે વઘારને આ મસાલામાં મિક્સ કરી લઈશું. પછી આપણે તેમાં 100 ગ્રામ સૂકી દ્રાક્ષ, 100 ગ્રામ કાજુ નાખીશું. પછી આપણે તે મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. તો મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ મસાલાને અમે કેવા હળવા હાથે મિક્સ કર્યો છે. પછી આપણે તેમાં 500 ગ્રામ લીલા ધાણાને આ રીતે એડ કરી લઈશું. તો મિત્રો, આ સમોસાનો મસાલો ફાઇનલી બનીને તૈયાર થઈ ગયો છે. અને મિત્રો, આ મસાલો બનાવતી વખતે આપણે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે મરચાંનું પ્રમાણ વધારે રાખીશું, જેથી કરીને સમોસા ફ્રાય કરીએ ત્યારે આ મસાલો આપણો ફીકો ના પડી જાય. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અમારા કારીગરોએ તે મેદાના લોટની રોટલી વણીને તેને કટ કરીને આ રીતે મીડિયમ મસાલો ભરીને સમોસા બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો, આ આલુ મટર મિની સમોસાની રેસીપી પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર કરી દેજો હો. મારું જય બોલે કેટરેસ હા ખવડાવો